વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 6માં વિષય વિજ્ઞાનમાં નવા અભ્યાસક્રમ મુજબ સેમેસ્ટર 2માં પાઠ 7 ગતિ અને અંતરનું માપન તેના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, જો સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 1। હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના 2 ઉદાહરણ આપો। જવાબ: હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો વિમાન, હેલિકોપ્ટર, અવકાશયાન વગેરે। પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો હોડી, વહાણ, આગબોટ વગેરે। જમીન પર ઉપયોગમાં લેવામાં આવતા પરિવહનના સાધનો બસ, સ્કૂટર, ટ્રેન વગેરે। આ સિવાય તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો। જમીન પર ઘણા બધા વાહનોનો ઉપયોગ થતો હોય છે પરિવહન માટે। પાણીમાં પણ આપણે લખ્યા છે તે સિવાયના ઘણા બધા સાધનોનો ઉપયોગ થતો હોય છે। તમે તમને ગમતા સાધનોનો જવાબમાં ઉપયોગ કરી શકો છો। પ્રશ્ન 2। ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર। જવાબ આવશે 100 સેન્ટીમીટર। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। બીજી ખાલી જગ્યા 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર। તો 5 કિલોમીટર બરાબર થશે 5000 મીટર। મિત્રો, આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર, માટે 5 કિલોમીટર એટલે 5000 મીટર એવો જવાબ આવશે। ત્રીજી ખાલી જગ્યા હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે। જવાબ આવશે આવર્ત ગતિ। ચોથી ખાલી જગ્યા કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલી જગ્યા હોય છે। તો સોયની ગતિ આવર્ત ગતિ હોય છે। પાંચમી ખાલી જગ્યા કોઈ સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે। તો સાયકલનું પૈડું જોયું છે ને બાળ મિત્રો? જ્યારે સાયકલ ચાલે છે ત્યારે પૈડું કેવું ફરે છે? ગોળ ગોળ ફરે છે, માટે એની ગતિ કેવી કહેવાય? વર્તુળાકાર ગતિ। ઓકે, ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ। પ્રશ્ન 5। કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે, તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો। જવાબ: 1.65 મીટર। હવે આપણે બધા જાણીએ છીએ કે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? વેરી ગુડ, 100 સેન્ટીમીટર, માટે 1.65 ગુણ્યા 100 સેન્ટીમીટર। તો આપણે જાણીએ છીએ કે ગુણ્યા 100 હોય તો આપણે પોઈન્ટને જમણી બાજુ 2 અંક ખસાડવો પડે, માટે આપણો જવાબ આવશે 165 સેન્ટીમીટર। હવે 1.65 મીટર એને આપણે મિલીમીટરમાં ફેરવવાનો છે, બરાબર? તો 1.65 મીટર બરાબર 165 સેન્ટીમીટર, જે અત્યારે જ આપણે ડિસ્કસ કર્યું। હવે એને આપણે મિલીમીટરમાં ફેરવીએ, સેન્ટીમીટરને મિલીમીટરમાં, તો ગુણ્યા 10 કરવા પડે, માટે 165 ગુણ્યા 10 મિલીમીટર। ગુણ્યા 10 હોય તો આપણે ગુણાકાર કરવા નહીં બેસવાનું, પાછળ એક મીંડું લગાવી દેવાનું। ગુણ્યા 100 હોય તો પાછળ 2 મીંડા લાગી જાય, બરાબર? એ રીતે ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી શકીએ, માટે આવશે 1650 મિલીમીટર। પ્રશ્ન 6। રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે। આ અંતરને કિલોમીટરમાં ફેરવો। હવે આપણે બધા જાણીએ છીએ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, માટે 3250 મીટર એટલે કેટલા કિલોમીટર થશે? તો આપણે ક્રોસ ગુણાકાર કરી લઈશું। તો 3250 ગુણ્યા 1 ભાગ્યા 1000, બરાબર? ગુણ્યા 1 લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ફરક ના પડે, કારણ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે। તો જવાબ આવશે છેદમાં 1000 હોવાના કારણે 3 અંક આપણે ડાબી બાજુ ખસીશું, માટે 3.250 કિલોમીટર
મીટર. પ્રશ્ન 7. કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો એના છેડાનું વાંચન 3 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું વાંચન 33.1 સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે? તો આપણે શોધવું હોય બાળમિત્રો તો ગૂંથણની સોયની લંબાઈ બરાબર માપપટ્ટીનું અંતિમ વાંચન માઇનસ એટલે કે ઓછા કરવાના પ્રારંભિક વાંચન. તો 33.1 સેન્ટીમીટરમાંથી આપણે 3 સેન્ટીમીટરને બાદ કરીશું, બાદબાકીનો દાખલો કરી લઈશું અને જવાબ આવશે 30.1 સેન્ટીમીટર. પ્રશ્ન 8. કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો. જવાબ સમાનતા. સાયકલના પૈડાની ગતિ અને સીલિંગ પંખાના પાંખિયાની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધડી પર ફરે છે. અને ભિન્નતા શું છે? તો સાયકલનું પૈડું જમીન પર અડકેલું હોય છે. તેથી સાયકલનું પૈડું ફરવાથી સાયકલ જમીન પર આગળ વધે છે, જ્યારે સીલિંગ પંખાના પાંખિયા હવામાં છે અને પાંખિયા હવામાં ફરતા રહે છે અને સાયકલના પૈડાની જેમ આગળ વધતા નથી. ફ્રેન્ડ્સ, તમે તો સાયકલને ચાલતા પણ જોઈ હશે અને સીલિંગ પંખાને પણ ફરતા જોયો જ હશે. હવે ધ્યાનપૂર્વક તમે એનું નિરીક્ષણ કરશો તો તમને ખબર પડશે કે સાયકલ તો પોતાની ગતિ કરતાં કરતાં આગળ વધે છે, જ્યારે પંખો ગમે એટલો આપણે ફાસ્ટ ફેરવીએ છતાંય પોતાની જગ્યા તો એ જ રાખે છે, માત્ર એની સ્પીડમાં વધારો થાય છે. પ્રશ્ન 9. તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબર પટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા? જો તમે કોઈ અંતરનું માપ સ્થિતિસ્થાપક રબર પટ્ટીથી માપ્યું હોય ત્યારે કોઈ બીજાને જણાવવામાં આવતી સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ લખો. જવાબ. સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું હોતું નથી. તેને માટેના કારણો છે જે નીચે મુજબ છે. સ્થિતિસ્થાપક રબર પટ્ટીની લંબાઈ બદલાય છે. બાળમિત્રો, સ્થિતિસ્થાપક વસ્તુ કેવી હોય? ખેંચો તો લાંબી થઈ જાય, પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય, એટલે કે એનું લંબાઈ ચોક્કસ હોતી નથી. તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં રબર પટ્ટીની લંબાઈ વધી જાય છે, બરાબર? એટલે ચોક્કસ માપન થશે નહીં. એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરી અંતરનું માપન 2 કે 3 વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે. કોઈ વખત તમે થોડું ખેંચીને માપન કરો તો થોડું વધુ આવી જાય, કોઈ વખત તમે એકદમ ઢીલા હાથે માપન કરો તો થોડું ઓછું માપન થઈ જાય, એટલે માપનમાં યથાર્થતા જોવા મળશે નહીં. જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપન પણ કેવા પડે? જુદા પડે છે, બરાબર? પ્રશ્ન 10. આવર્ત ગતિના 2 ઉદાહરણ આપો. જવાબ. આવર્ત ગતિના 2 ઉદાહરણ નીચે મુજબ છે. 1. ઘડિયાળના લોલકની ગતિ. 2. હિંચકાની ગતિ. ફ્રેન્ડ્સ, સ્વાધ્યાયના બધા પ્રશ્નો સરળ છે. આશા રાખું છું તમને સમજાઈ ગયા હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે એને શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જે એકદમ ફ્રીમાં છે, અને બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પ્રથમ મળી રહે. થેન્ક યુ. ફરી મળીશું. આવજો.